શ્રીમદ્ગુરુને યમહં નમામિ. વંદે ગુરુણાં ચરણારવિંદે સંદર્શિતસ્વાત્મસુખાવબોધે જનશ્રી માંગલિકાયમાને સંસારહાલા હલમોહશાંતે રિચિત્તચિંતય ચિરં ચરણો ગુરુર્વૈ પારં ગમિષ્યસि યતો ભવસાગરસ્ય પુત્રકલત્રમિતરે નહિ તે સહાયા સર્વં વિલોકય સકે મૃગત્રેષ્ણિકાભં મૃગત્રેષ્ણિકાભં મૃગત્રેષ્ણિકાભં. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નઃ અરિષ્ટનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. સબઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સબઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન 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 જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુદેવની જય, સ્વામીજી મહારાજની જય, સનાતન ધર્મની જય. આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય. આપણી મૈયાની જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. પ્રિય સજ્જનો, અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી ભારતની પવિત્ર ભૂમિની અંદર દેવતાઓને દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. હવે માનવ જન્મ મળ્યો છે, શેને માટે મળ્યો છે એ બોલો કહેશો કોઈ? માનવ શરીર ધારણ કરવાનું ફળ શું, અથવા તો માનવ શરીર ધારણ કરવાનો ધ્યેય શું, માનવ શરીર ધારણ કરવાનું લક્ષ્ય શું?
માનવ શરીર ધારણ કરવાનો ઉદ્દેશ શું એ નક્કી કરો. મનુષ્ય શરીર મળી ગયું પણ એનું લક્ષ્ય શું છે, ફળ શું, ધ્યેય શું, ઉદ્દેશ શું, શેને માટે મનુષ્ય શરીર આપણને મળ્યું કોઈ ખબર નથી. હે અને કરીએ છીએ શું? आए थे हरिभजन के लिए ओटन लगे कपास. આવ્યા ત્યાં પરમાત્માની પ્રાપ્તિ માટે અને બેસી ગયા કાતવા. કાતવાનું સમજો ને, ઓટન લગે કપાસ, કપાસ કાતવા બેસી ગયા. હારું ને મોહળું ને ફાવે ને ન ફાવે, ગમે ને ન ગમે ને ઊંચું ને નીચું, આ બધું ગમે એટલું જીવ જગતમાં કરે પણ છેલ્લે કંઈ પણ મળવાનું નથી. બોલો મરતી વખતે શું મળે? હાસું કહેજો, તમે બધા સમજદાર છો. મરતી વખતે શું મળે? હે બુદ્ધિશાળી હોય બોલજો, પાસ કહેજો, મરતી વખતે શું મળે? તો લક્ષ્ય વિનાનું એ કરીએ તો એ માની લઈએ તમે તીર હોય લક્ષ્ય વિનાનું એ તો ક્યાં જાય? જે લક્ષ્ય છે એને વિંધવા માટે તર કરો. અને તમે બધા જાણો છો મહાભારતની અંદર આવે છે કે પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણાચાર્યને માટે ભણવા ગયા અને દ્રોણાચાર્યએ પરીક્ષા બધા પાંડવો અને કૌરવ વિદ્યાર્થીને લીધી અને એક ઝાડની ઉપર એક પક્ષી મૂક્યું ને એ પક્ષીની આંખ વિધવાનું બધાનું લક્ષ્ય બતાવ્યું કોને? ગુરુ દ્રોણાચાર્ય. ધીરે ધીરે વારા ફરતી એક પછી એક ઊભા થયા. જેને ઊભા થાય એને પૂછે કે શું દેખાય છે? તો બધાએ શું કીધું? ને લક્ષ્ય હતું શું? આંખ વિંધવાની. અને અર્જુનનો વારો આવ્યો તો શું કીધું? એમ આપણું લક્ષ્ય શું? મનુષ્ય શરીર ધારણ કર્યું એમાં તે શાસ્ત્રકારો એટલી બધી મહિમા બતાવી કે 84 લાખ યોનિની અંદર કેવલ મનુષ્ય જન્મ આ લોકને માટે પરલોકને માટે ને છેવટે 84 લાખ જન્મને માટે એ કરી શકે છે. આ લોકની અંદર સુખી થવાને માટે પણ કરી શકાય છે. પરલોકની અંદર મર્યા પછી સ્વર્ગની અંદર જવું અને એ દેવતાઓનું એ સુખ ભોગવવું એ પણ ભોગવી શકે છે. અને 84 લાખ જન્મથી મુક્ત થવું એ પણ એ કરી શકાય છે. શું કરવું આપણે? લક્ષ્ય શેનું છે? હશે ને લક્ષ્ય? અત્યારે તો કોને બધાનું લક્ષ્ય છે પૈસો મારો, પરમેશ્વર, બૈરી મારો, ગુરુ. છયા છોકરા શાલિગ્રામ સેવા કોની કરું? જ્યાં સુધી લક્ષ્ય નથી, જ્યાં સુધી નિયમ નથી. કહેવાય છે કે નિયમ વગરનો એ લોટો હોય પેદી વિનાનો એ કિનપા જાય. પેદી વનાનો લોટો તે મૂકો અહીંયા ફર્શની ઉપર તો પૂર્વમાં નમે, પશ્ચિમમાં નમે, ઉત્તરમાં નમે, દક્ષિણમાં નમે, સિનપા નમે. એ નક્કી કરો. હે નક્કી કહેશો? એમ નિયમ વગરનું એ જીવન કિનપા જાય છે. આપણું જીવન કિનપા જઈ રહ્યું છે. આપણા બાળકોનું એ જીવન કઈ તરફ જઈ રહ્યું છે એ તો કોઈને ચિંતા નથી. કોઈ બાળકોને, પોતાના પુત્રોને, પોતાના સંતાનને કોઈ કંઈ કહી શકો છો? અમે ઘરડા થઈ ગયા, અમે ભજન કરીએ, તમે કમાઓ. પછી અને પાછ કહે છે આપણે આપણા છોકરા જો અહીંયા કોઈ આવતું નથી પણ તમે કોઈ ક્યારેય કીધું? 2 વચન કીધા. જે બાળકોને માતા પિતા સારા સંસ્કાર ન આપે
એની માટે તો નીતિકારો કે છે માતા શત્રુ પિતા વેરી ઈન બાલો ન પાટિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. હંસોની સભાની અંદર એ બગલાની શોભા કેટલી? હંસ મધ્યે બકો યથા. હંસ જો બધા ભેગા થયા હોય એમાં બગલાની કિંમત કેટલી, મહિમા કેટલી? એમ આપણા બાળકો, આપણા સંતાનો, આપણા પુત્રો, જે માતા પિતા બાળકને સારા સંસ્કાર ન આપે, એટલું પણ ન કહીએ કે તમે સત્સંગમાં ચાલો, સવારમાં પાઠમાં ચાલો. માતા શત્રુ પિતા વેરી એન બાલો ન પાઠિત. માતા બાળકના શત્રુ છે અને પિતા વેરી છે. તો માતા શત્રુ કેમ? એક તરફ તમે એમ કહેશો કે આપણા વેદો એમ કે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતા દેવ છે, પિતા દેવ છે, આચાર્ય સદગુરુ દેવ છે, અતિથિ જે આવે એ પણ દેવનું સ્વરૂપ છે. અતિથિ દેવો ભવ. તો માતા શત્રુ છે, એક તરફ માતા કહે છે કે પૂજનીય છે, માતા દેવ છે. તો હાસુ શું? બોલો. આપણે એ દેવમાં ગણાવવું છે કે શત્રુમાં ગણાવવું છે, વેરીમાં ગણાવવું છે? કે માતા શત્રુ ને પિતા વેરી. તેમ વેરી કોને કહો? શત્રુ કોને કહો? માતાએ બાળકને જન્મ આપ્યો, કદાચ નવડાવી અને ઓલું ધોળ જેવું ખડી જેવું સોંપડી દીધું અને વેચનું એક જબલું પહેરાવી દીધું, નીચે પહેરાવી દીધું અને કપાળમાં કાળો ચાંદલો કર્યો ને એક તળિયે કર્યો, એટલે પૂરું થઈ ગયું પોતાની ફરજ. જ્યારે નીતિકારો કે છે માતૃ પિતૃ કૃતાભ્યાસો ગુણિતા એતિ બાલક ન ગર્ભચ્યુતિ માત્રેન પુત્ર ભવતી પંડિત. માતા અને પિતાના પુરુષાર્થથી, અભ્યાસથી ગુણિતામ એતિ બાલક, એ બાળક ગુણીય બને, સંસ્કારી બને, સુશીલ બને. માતા પિતાના અભ્યાસથી, પુરુષાર્થથી, પ્રયત્નથી. કેવલ ન ગર્ભચ્યુતિ માત્રેન પુત્ર ભવતી પંડિત. કેવલ માતા પિતાએ બાળકને જન્મ આપી દીધો એટલે પોતાની ફરજ પૂરી થતી નથી. કદાચ ખાવા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, પછી જ્યારે પેલાના જમાનાની તમે માતાઓ એ શું કરતી હતી? મદાલસા માતાને 4 પુત્રો હતા. કેટલા? 4. એક એક પુત્રને જન્મ આપી અને હાલડામાં જ એને એ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જતોસી સંસાર સ્વપ્નમ તજ મોહ નિદ્રા મદાલસા વાક્ય મું આચ પુત્ર. હે પુત્ર, તું શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. સંસાર માયા પરિવર્જિતોસી. સંસાર તો એ પરિવર્તનશીલ છે, કેમ કે માયાથી બનેલું છે. બોલો, સંસાર એમાંથી બન્યો હોય છે? હે? સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા. અને સંસાર તો એક સ્વપ્ન સમાન છે, સ્વપ્ન સમાન છે. જેમ તમને રાત્રે સપનું આવે એમ એ સંસાર આખું એ સ્વપ્ન સમાન છે. આ રીતે માતા મદાલસા એ પુત્રને હાલડામાં જ એ જ્ઞાન આપતા. જેને માટે છોટમ કવિએ પણ કહ્યું છે, જીરે
માતા ભલી રે મદાલશા પ્રીતે પુત્રોને પોષો છે જ્ઞાન ટાળ્યું અભિમાન તે ગાયા હાલરા જીરે કુંવર રૂવે છે સા કારણે તો શોધ ચિદાનંદ ધામ કલ્પ્યો હમુણા નામ હે તે ગાયા. એક પુત્ર નહીં, બે પુત્ર નહીં, ત્રણ પુત્ર નહીં, 4 પુત્રને નિયમ અનુસાર એને જન્મ આપતી વખતે આલણામાં જ્ઞાન આપ્યું અને 4 પુત્રોને ભવસાગરથી પાર કર્યા. જીરે છો કહે છોટમ ધન્ય એ માતને જેણે ચેતાવ્યા ઋતચાર થયા ભવ પાર હે તે ગાયા હાલરા. આ નાનપણથી જ સંસ્કાર પડે. અને આપણે કહીએ છીએ કે મોટી ઉંમરે પાકો ઘડો થાય પછી કાંઠા. અને અત્યારે શું ઘણા કહે છે નીતિકારોએ એમ કહ્યું 5 વર્ષાની લાલયત 10 વર્ષાની તાળીયત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવત આચર્યત. 5 વર્ષનું બાળક થાય, પોતાનું સંતાન થાય ત્યાં સુધી એનું લાલન પાલન કરી શકાય. અને 6 વર્ષની અંદર પ્રવેશ કરે, 6 થી 10 વર્ષ ગણો કેટલા થયા? 5. હે 5 વર્ષ પછી 6 વર્ષ થાય, 6 થી 10 ગણો 15 વર્ષ. તો 15 વર્ષ એટલે 5 વર્ષાની લાલિયત 10 વર્ષાની તાળીયત. 6 થી તે 15 વર્ષ સુધી 10 વર્ષની અંદર તમારે એને તાળીયત એટલે મારી જોડીને સામ દામ ભેદ દંડ 4 નીતિ અપનાવી અને એને હારા રસ્તે સંસ્કાર આપવા પડે. અને જ્યાં એ 16મા વર્ષની અંદર પ્રવેશ કરે પછી એનું લાલન પાલન ન થાય, પછી એને મરાય ને ટાપલી ન મરાય અને મારતા નહીં. કેમ કે નીતિકારો કે છે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવત આચર્યત. મિત્રની સમાન એ પુત્રની સાથે વ્યવહાર થાય શકે. પછી લાલની ન થાય અને મારી પણ શકાય નહીં. હા 16 વર્ષનો થાય એટલે તમે જેમ મિત્રની સાથે તમે તમારા મિત્રની સાથે વ્યવહાર કરો એ રીતે પુત્રની સાથે વ્યવહાર કરાય, પછી બીજું કંઈ ન થાય. હા 18 વર્ષનો થાય તમારું ન માને આપણે મહારાજ મારો છોકરો આવે થોડુંક સમજાવજો ને, માનતો જ નથી. 18 વર્ષે લઈ તમે ખવડાવ્યું પીવડાવ્યું અને 18 વર્ષે મહારાજ પાસે એક દી મોકલી દો, સુધરી જાય. માને મહારાજનો. તમારું જો ન માને અમારું માને. સંસ્કાર ક્યાંથી પડે? એક નહીં, બે નહીં, મદાલસા માતાએ 4 પુત્રોને ભવથી પાર કર્યા. આપણે અહીં બેઠા છે એમ કોઈ કહો છો કે સત્સંગમાં આવજો મહારાજજી 2-3 દી રહેવાના છે, સવારમાં પૂજામાં આવજો કહો છો કોઈ? છે કોઈને કહેવાની તાકાત પુત્રને? અને પછી કે મહારાજ કોઈ આવતા નથી, પણ તમે પેલા મોઢામાંથી કહો તો આવે ને.
અને પછી આપણે પુત્રની આગળ મોટી આશા રાખવી કે મોટો થશે એટલે મારી સેવા કરશે. સેવા કરશે કે બારમાં જઈને પીતો થઈ જશે? આપણે પુત્રની પાસે આશા રાખી સેવા કરશે, કરે સેવા? જ્યાં સુધી સંસ્કાર નથી એવા ઇતિહાસોની અંદર દ્રષ્ટાને એ ધ્રુવજીની માતાને તમે જુઓ, 5 વર્ષનો ધ્રુવ થયો અને પોતાની અપર માતાના એ કહેવાથી પોતાના પિતાના ખોળામાંથી જ્યારે એ ફેંકવામાં આવ્યો અને કહ્યું કે જો તારે રાજાના ખોળામાં બેસવું હોય અને રાજની ગાદી સંભાળી હોય તો તપસા આ રાજ્ય વનમ દત્વા, જંગલમાં જઈ અને પરમ પુરુષ પરમાત્માની આરાધના ભક્તિ કર. તપસા આ રાજ્ય, તપસ્યા કર, આરાધના કર, અને જો પરમાત્મા પ્રસન્ન થાય તો પરમાત્મા પાસે માગે કે મારા ઉદરે એ મારા પેટે જન્મ લે તો તને રાજાની ગાદી મળશે અને રાજાના ખોળામાં બેસવાનું મળશે. આ કહ્યું એની અપર માતાએ. મને કહ્યું કેમ કે ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ હતી, એક સુનીતિ અને એક સુરુચિ. યાદ રહ્યું? કઈ? સુનીતિ અને સુરુચિ. બરોબર ને? એમ આપણા મનની અંદર 2 પ્રકારની વૃત્તિઓ છે, એક સુનીતિ અને એક સુરુચિ. આપને કઈ ગમે છે? બોલો. રાજાને કઈ ગમતી? સુરુચિ. સુનીતિ નથી ગમતી. અને આપણને કઈ ગમે? જોજો હમણાં બધા દેખાદેખી છે. કઈ ગમે? સુરુચિ ગમે કે સુનીતિ ગમે? હે? સુરુચિ. બસ સુરુચિ જ ગમે બધાને. મારી રુચિ નથી, પાઠમાં નથી, ઉઠવું નથી ને. વહેલા જાગવી તો પાછા જવું પડે એટલે ઉઠાતું નથી. જ્યાં રુચિ જ નથી તો નીતિનું ક્યાંથી પાલન થશે? અને એ ઉત્તાનપાદ રાજાના એ રાણીએ કહ્યું તો ધ્રુવજી એ તો તમે જાણો ક્ષત્રિય બાળક છે. ત્યાં ભાગવતકાર કહે છે એ તો એકદમ ફૂંફાડા મારવા માંડ્યો. જેમ તમે ક્યારે જોયું છે? દંડો હતા અહી, સર્પ. અહી એટલે સર્પ આવ્યો હોય અને ફેણ માંડી હોય અને તમે દંડો મારવા જાય, દંડો ન આવી ગયો તો શું કરે? હે? એમ ક્ષત્રિય બાળકને પોતાના માતાના વચનો એ હૃદયની અંદર લાગી આવ્યા. ફૂંકારા મારવા માંડ્યો અને સીધો એની માતાની પાસે ગયો. માતા જોઈ અને કેમ રડે છો? તો એના મિત્રોએ કહ્યું કે એની માતાએ એને આ પ્રમાણે કહ્યું. ત્યારે એ સુનીતિએ શું કહ્યું? અત્યારની માતાને કહો શું કરે? એની સુનીતિ નામ છે. સુનીતિએ કહ્યું કે હે બેટા, એ તારી માતાએ કહ્યું સાચું કહ્યું છે. જો એ દુઃખમાંથી દૂર થવું હોય તો એક જ ઉપાય છે, પરમાત્માનું ભજન કર. હરિભજન વિના, હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, સંત વિના શુદ્ધ માર્ગ કોણ બતાવે. તો તું તપસ્યા કર અને ભગવાનને પ્રસન્ન કર તો આપણું એ દુઃખ દૂર થશે. દુઃખ ક્યારે દૂર થાય? અને આપણે દુઃખ આવતા શું કરીએ? બોલો. હાઈ મરી ગયા,
હાય મરી ગયા, હાય મરી ગયા. પણ એક જ ઉપાય છે, ભગવાનનું શરણું, અને એ માતાના આશીર્વાદ મેળવી અને ધ્રુવજી એ જંગલનો રસ્તો પકડ્યો. અત્યારની માતા હોય તો કે આપણે અહીંયા ન રમવા જતો, આપણે બીજી જગ્યાએ જવાનું, અહીંયા નહીં જવાનું. તો જ્યાં સુધી સંસ્કાર માતા દ્વારા ન મળે ત્યાં સુધી બાળકમાં સંસ્કાર આવે ક્યાંથી? નરસિંહ મહેતાએ તો સરળ ભાષામાં કહ્યું, પેલા માતા પિતામાં સંસ્કાર હોય તો એ સંતાનમાં આવે. જેમ આપણે કહો છો ને કે કૂવામાં હોય તો, પણ નરસિંહ મહેતા કહે છે, રજળતી રાંડનો રજળતો છોકરો એને કોણ શિક્ષા દઈ ઠોર આણે. માતા બચારી આ ઘર ને પેલું ઘર કરતી હોય, ઝઘડામાં નવરી ન થાય. અમુક બહેનોનો એ ઝઘડો કરવાનો સ્વભાવ હોય, પછી જાય નહીં. ભલે ગમે એટલા વર્ષો સત્સંગ કરે, ગમે એટલી સેવા કરે, પણ જો સ્વભાવ એ બદલાય તો સમજવાનું કે આપણામાં સંસ્કાર આવ્યા. પણ કહે છે કે પંજ મારો પરમેશ્વર, ખૂટી મારી ન પડે, હું તો જે કરવાની એ જ કરવાનો. સંસ્કાર જ્યાં સુધી નથી. એટલે જ ભગવાન શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીની અંદર કહ્યું છે કે જગતની અંદર મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ત્રણ વસ્તુ બહુ એ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવે તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. જગતની અંદર ત્રણ વસ્તુ, દુર્લભમ ત્રયમેવે તત્ દેવાનુગ્રહ હેતુકમ. પણ જો પરબ્રહ્મ પરમાત્માનો અનુગ્રહ થાય, કૃપા થાય, દયા થાય, તો પેલું તો એ મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ, અને ત્રીજું મહાપુરુષોનો સમાગમ એટલે સત્સંગ. આ ત્રણ વસ્તુ મળી શકે. તો પહેલા તો એ મનુષ્યત્વ એ પ્રાપ્ત થઈ શકે. બોલો, મનુષ્યત્વ પ્રાપ્ત આમ થઈ જાય કે પછી ઉપરથી આવે? આવે ક્યારે આવે મનુષ્યત્વ? મનુષ્યને એ પલ પ્રત્યે કરો તો મનુષ્યત્વ. બીજા અર્થની અંદર એ જ અર્થમાં કરવામાં આવે તો આપણે કહીએ છીએ માનવતા. માનવતા કહો અથવા મનુષ્યત્વ કહો, બેની એક છે. કેવલ સંસ્કૃતમાં કૃદંતના એ ભેદને લઈ અને એ નામ જુદા પડે, મનુષ્યત્વ અથવા તો માનવતા. માનવતા ક્યારે આવે? કથા સાંભળવાથી આવે, દાન દેવાથી આવે, તો સેવા કરવાથી આવે. સેવા કરવાથી હૃદય એ દ્રવીભૂત થાય. સાચા મનથી જ્યારે કરે તો એ દ્રવીભૂત થવા માંડે. અને કામનાથી કરે, સેવા કરવાથી મારી કામના પૂરી થાય, હું સેવા કરી તો મારા છોકરાનો સંબંધ થઈ જાય, તો એ કઈ દ્રવીભૂત ન થાય. કરજો, પણ એ અંતકણ શુદ્ધ થવા માટે કરવાની, કોઈ પણ ફળની ઈચ્છા વગર. અંતકણ શુદ્ધ થવું જોઈએ. ઉપરથી ગમે એટલો આપણે આછો રંગ બનાવ્યો હોય, પણ જો અંતકણ શુદ્ધ, જે ગોસ્વામી તુલસીદાસ જે કહ્યું, મન મલિન તનુ સુંદર કેશે વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. મન મલિન તનુ સુંદર કેશે વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. મન મલિન છે અને તનુ શરીર કેવું એ સુંદર છે, અપ ટુ ડેટ છે. જેમ દ્રષ્ટાંત બતાવતા કે છે વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. કનક એટલે હોનાના ઘડાની અંદર એ ઝેર ભર્યું હોય તો હોનાના ઘડાની શોભા કેટલી. એમ આપણું એ ઉપરથી તો અચ્છો સરવાની, શેરવાની, સુરવારી, શું કહેવાય,
પેન્ટ શર્ટ ને ટાઈ ને બધું અંતર તેલ ફૂલે લગાયા હોય અને વરઘોડામાં નીકળ્યા હોય, પણ હૃદયની અંદર વિશાળ જે રાગ દ્વેષ રહ્યા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે, કલ્પદ્રોમ ચિંતામણી સરખી, કલ્પદ્રોમ ચિંતામણી સરખી, પ્રભુ ભક્તિ ના ભાવે રે જંજાળી જીવડે, મુક્તિની જ્યોતિ ન જાણી. તો પેલા તો એ મનુષ્યત્વ એ પ્રાપ્ત કરવું બહુ દુર્લભ છે. એટલે અત્યારે ઘણી વખત તમે છોકરાને કહેજો કે છોકરાને શું કહો છો, હવે કંઈક સુધરો, હવે કંઈક સમજો, હવે 16 વર્ષના થયા, કંઈક હવે માનવ બનો, તો માનવ નહીં હોય હે. પણ શાસ્ત્રકારો કહે છે જ્યાં સુધી માનવતા ન આવે તો સાક્ષાત ઉચ્ચ વિષાણહીના, કેવલ સિંગ અને પૂંછડા વગરના મનુષ્ય, આમ તો પશુ સમાન, કેમ કે શાસ્ત્રકારો જ્ઞાને હીના પશુ બી સમાના, જ્ઞાન વગર તો પશુ સમાન છે. બોલો પશુઓને જ્ઞાન થાય હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે એ સમજાય? અને આપણને કોઈ પૂછે તમે કોણ છો તો શું કહીએ આપણે? ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું? તું કોણ ને કોણ છે તારો, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, એ તત્વને સમજવા તમે આવો સતસંગ દ્વારે, ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સતસંગ દ્વારે, જીવનનો સાર સમજવા તમે આવો સતસંગ દ્વારે. ધ્રુવજીને એની માતાએ એ પ્રમાણે કહ્યું તો ધ્રુવજી માતાને નમસ્કાર કરી, ચરણ સ્પર્શ કરી અને જંગલનો રસ્તો પકડી તો લીધો, પણ હવે રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહે છે હે બાળક તું ક્યાં જા છો? તો કે હું એ ભગવાનની ભક્તિ કરવા, તપસ્યા કરવા, પરમાત્માને પ્રાપ્ત કરવા. તો કે તારી ઉંમર કેટલી? 5 વર્ષની. અચ્છા હવે આપણે બધાને પૂછો આપણી ઉંમર કેટલી? ભજન કરવાની ઉંમર ક્યારે? 5 વર્ષની ઉંમરે ભજન કરવાનું હોય હે? કે ક્યારે ભજન કરવાનું? 80 વર્ષે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ. ક્યારે કરવાનું? કાયા થશે જાજરી બેઠું રહેવા છે નહીં. ક્યારે? 80 વર્ષે. અત્યારે કામ કરી લો ને, ઘણા કહો કરી લો ઘરના કામ પછી ભજીશું સીતારામ. પછી ક્યારે હે? ઊભું ન થાય તારે, ખાટલા ઊંતા હોય તારે. પણ જો ભગવાનનું નામ લેવાય તો એ ભાગશાળી, પણ 80 વર્ષે ભગવાનનું નામ ખાટલા ઊંતા હોતા લેવાય? હા શું કહેજો, તેમ બધા સજ્જન છો, તમે સજ્જન સમજદાર છો. આપણા ઘરમાં દાદા દાદી પડ્યા હોય એ લેશે હે? ન લે. તો આપણે લઈશું? બોલો, લો તો ભાગશાળી હો. લેવાતું કેમ? શરીરમાં એ બધા જેટલા અંગો સાંધા છે એ બધા એ દર્દ કરે છે, એ દુખે. બોચી દુખે, ખંભો દુખે, કેળ દુખે, પગ દુખે, આંગળા દુખે, આમ પકડાય નહીં. અને કહે છે કે અમે ગડપણમાં માળા કરશું. માળા હાથમાં રહેશે? 80 વર્ષે ભજન નહીં થાય. અને થાય તો સારી વાત, હું કોઈનો વિરોધ કરતો નથી, કરજો, ભાગશાળી કહેવાય.
પણ એ મહાપુરુષોના અનુભવ છે કે થતું નથી. એક જગ્યાએ જવાનું થઈને ફરવા નીકળ્યા હતા. કે છે છોકરા કે મારા ઘરે પધરામણી કરવા આવવાનું છે. મારા બાપાથી ઊભું થવાતું નથી અને એના દર્શન તો ક્યાંથી કરી શકો આવે, એટલે તમે અહીંયા નીકળો તો પછી મારા બાપાને દર્શન થાય તો મારા ઘરે પધરાવો કરો, એટલે બે કામ થાય. એટલે કીધું હાલો રસ્તામાં જતા જઈએ. ગયા, ખુરશી નાખી, આસન પાથર્યું, બેઠા અને પડખ્યો ફરીને ઉતા હતા દિવાલ તરફ. એટલે ચાર દીકરાએ ફેરવા, બાપા આનપા ફરો, ઓય બાપા, ઓય માં કરતા કરતા છોકરા એ ફેરવા ખરા. મહારાજ સામે આવ્યા છે, જય શ્રી કૃષ્ણ બોલો, જય સચ્ચિદાનંદ બોલો. ઓય માં, છોકરાઓએ 5 મિનિટ એ માથાકૂટ કરી, પછી છેવટે પાછા બેહાડ્યા. હુતા ન દેખે પાયે તક્યા નાખ્યા અને બાપાને બેવરાયા અને બે હાથ જોડો, ઓય બાપા મરી ગયો. 5 મિનિટ ઝંઝર કરી પછી મહારાજે એમ કીધું, એમ કરો હું હુડા દે, એને બહુ પીડા છે, બે હું નહીં બોલાય કે છે. પછી હુડાઈ દીધા, પણ બોલી ન શક્યા. બોલવું છે પણ એ બોલાતું, ઓય માં બોલાય પણ ભગવાનનું નામ ન બોલાય. કેમ કે પેલા લીધું હોય, આપણે કહે છે ને હૈયે હોય તો આવે, પેલાથી લીધું નથી તો કે છે આવવાનું. અને મરણ વખતે જો ભગવાનનું નામ લેવાય તો એ ભાગ્યશાળી. કેમ કે ભગવાનની ગીતાના 8મા અધ્યાયની અંદર કહ્યું છે, અંતકાલે ચ મામેવમ સ્મરણ મુક્ત્વા કલેવરમ યપ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાત્રત સંશય. હે અર્જુન, અંતકાલે, અંતકાલ એટલે કલેવર શરીર છોડતી સમય, અંતકાલે છે મામ્યમ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જો મારું સ્મરણ મરતી વખતે, શરીર છોડતી વખતે લે તો એ મને પ્રાપ્ત થઈ શકે છે, એમાં કોઈ સંશય નથી. યાદ રાખજો. અને તમારે એવું હોય ને તો પછી મહારાજ કીધું મરણ વખતે લઈ લઈશું, તો અત્યારે શું માથાકૂટ કરવું, ને હવારમાં જાગવું, પાઠમાં જવું, સત્સંગમાં જવું, પોટલી વાળાને બેહવું, એના કરતા સોપામાં આરામથી બેહીએ. આ બધું કરું 4 વાગ્યા 6 વાગ્યા લઈ હુઈ ન રહી. પણ એ પેલા જુવાનીમાં કર્યું હોય તો ઘડપણમાં થઈ શકે, નહીં તો એ થઈ શકતું નથી. અને થતું હોય તો એ ભાગ્યશાળી. કરજો, સુખે દુઃખે કરજો. એના વિના આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી અને થઈ શકે એમ નથી. ભલે બંગલા મળી જાય, ગાડીઓ મળી જાય, લાડીઓ મળી જાય, વાડીઓ મળી જાય, માળીઓ મળી જાય, પણ એ પરમાત્માનું પદ જે યદગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ. ભગવાનની ગીતાના 15મા અધ્યાયની અંદર કહ્યું છે, હે અર્જુન, મારું પદ જે અવ્યય પદ છે એ મેળવ્યા પછી, પ્રાપ્ત કર્યા પછી ફરીને એ મૃત્યુલોકમાં એ માતાના ઉદરની અંદર ઊંધામાં તે લટકવું પડતું નથી અને 84 લાખ જન્મમાં ભટકવું પડતું નથી. માતાના ઉદરની અંદર ઊંધામાં તે લટકવું ન હોય અને 84 લાખ જન્મની અંદર ભટકવું ન હોય, એને માટે એ મનુષ્ય જન્મ છે. લક્ષ્ય શું છે, ધ્યેય શું છે, ઉદ્દેશ શું છે કે પરમાત્માની પ્રાપ્તિ. તો ભગવાન કહે છે મરણ વખતે જો મારું સ્મરણ થાય તો એ મારા ભાવને પ્રાપ્ત થઈ શકે છે. પણ ઘણા બેઠા બેઠા એમ કે ભગવાન કદાચ નામ ન લેવાય, શું બગડી ગયું? તો જેનું તમે સ્મરણ કરો, ભગવાનનું સ્મરણ કરો તો ભગવાન રૂપ થઈ જવાય, અને ભગવાનનું સ્મરણ ન થાય બીજાનું થવાનું. તો યમ વ્યાપી સ્મરણ ભાવમ તમ યમ વ્યાપી સ્મરણ ભાવ તજંત કલેવરમ તમ તમેવીથી કોંતીય ભાવિત. જેવું સ્મરણ કરો એ રૂપને પ્રાપ્ત થાય. જેનું જેનું સ્મરણ થાય એ રીતે થાય. જેનું જેનું ચિંતન કરવામાં આવે, જેનું જેનું સ્મરણ કરવામાં આવે, એ ભાવને ભગવાન કે પ્રાપ્ત થઈ શકે. પણ જો મારું સ્મરણ થાય તો મારા ભાવને પ્રાપ્ત થાય. એટલે અત્યારથી જો એ અભ્યાસ હોય
અને સંસારના પદાર્થો પ્રત્યેથી એ વૈરાગ્ય હોય તો જીવ ધીરે ધીરે એ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે, પરમાત્માના પદને પ્રાપ્ત થઈ શકે છે. તો ધ્રુવજીની માતાએ જ્યારે કહ્યું તો ધ્રુવજી તો રસ્તો પકડીને હાલવા માંડ્યા, પણ નારદ મુનિ રસ્તામાં મળ્યા અને નારદ મુનિએ સમજાયું કે હે ધ્રુવ, કે તું એ ક્યાં જાશો? તો કે ભગવાનની ભક્તિ કરવા, પ્રાપ્ત કરવા માટે. ત્યારે તમારી જેવા તો હોય જ ને બધાય. જો આ નાનું એવું કે દોથા જેવડું કે છે ભજન કરવા નીકળ્યું, આ શું કરતો? અમે હજી 80 વર્ષે કરતા નથી, એને ઉપાડો લીધો છે. લે, અમારે 80 વર્ષ થયા, અમે જ નથી કઈ કરતા. કમાણી કરો ને, પણ કમાણી કરીને જવાનું ક્યાં? ગમે એટલી કમાણી કરશો તો યારે આવશે કેટલું એ વિચારવાનું છે. બુદ્ધિશાળી એ વિચારે મર્યા પછીનું શું મારવું. બકડો હોય ને, બકરો, એને ખવડાવતા હાર લાગે, પણ મને શું આમ ખવડાવે એ ખબર ન હોય એને, ખબર હોય, અને ખવડાવીને તાજો લાલ ટમાટા જેવો કરે, પછી જાણો છો ને એમ આપણને અત્યારે બધું સારું લાગે, લાલ ટમાટર જેવું બધું સારું લાગે, બહુ સારું, બહુ મજો. અમારે કંઈ નહીં, સવારમાં ઉઠીને એ આશ્રમમાં જવી, એ વોકિંગ કરવી, એ ગપગોપા માળીએ શું કહેવાય, આગી પાછી કરવી, અને 12 વાગે પાછું ઘરે જઈને જમીને પાછું સુઈ જવી, પાછું 3 વાગે આવી અને એ ફરીએ અને ગપગોળા મારીએ અને આરતી કરીને પાછું જતા રહે ઘીરે. એટલું જ તે. નહીં સ્વાધ્યાય, નહીં ચિંતન, નહીં ધ્યાન, નહીં જપ. સવારમાં તો એ પાઠ પૂરો ન થાય અને એટલી બધી સ્પીડમાં પાઠ એ કરે, કદાચ કોઈને ગાડી પકડવાની હોય કે ફેક્ટરી જવાનું હોય અને કોક પાસે ધીમે ધીમે બોલે, તારે ઉતાવળો બોલ લે, જવું છે ક્યાં? એક અડધી કલાક નિયમથી બોલો તો અડધી કલાક થાય, અને ઉતાળા ફાસ્ટ બોલો તો એમાં શું નુકસાન? એક તો જે નવા આવ્યા હોય એને ઉચ્ચારણ કરતા આવડે નહીં, એટલે હારે જેમ તેમ બોલે, અને કદાચ ધીમે ધીમે બોલો તો એ પણ ઉચ્ચારણ કરતા શીખી જાય, અને 5 મિનિટ તમે ઉતાળ બોલો તો વહેલું થઈ જાય, અડધી કલાકમાં 25 મિનિટ થઈ જાય, બોલો 30 મિનિટ થાય, ફેર શું પડે? 5 મિનિટ ફેર પડે. પછી વોકિંગ કરી તો વોકિંગ કેટલા કલાક? અડધી કલાક કરો તો 5 મિનિટ ઓછું કર્યું હોય તો હાલે વોકિંગ? હાલે? જ્યાં એ લક્ષ્ય જ નથી તો પછી શું ફાયદો? લક્ષ્ય ભૂલાવવું ન જોઈએ. લક્ષ્ય તો એ હંમેશા એ જેમ કે છે મહાપુરુષો દ્રષ્ટાંત દ્વારા, યુવતી પાણી ભરવા જાય, પાણી ભરીને માથે બેડું હોય અને વાતો કરે, હાથે તાળીઓ પાડે, પણ એનું લક્ષ્ય ક્યાં છે? અને તમને બધાને અનુભવ તો છે જ. તેમ બધા 4 વ્હીલ ચલાવો છો, 4 વ્હીલ, અને તમારું લક્ષ્ય ક્યાં હોય? હે, તમે હાંકો ને, તારો હાંકવાનું ડ્રાઇવિંગ છકડું પર પકડી બેઠા હોય તો એનું લક્ષ્ય ક્યાં હોય? આમ ભટકાડવાનું, તો ખાડામાં નાખવાનું, ભટકાડવાનું નહીં, ખાડામાં નાખવાનું નહીં, કોઈને અડે નહીં, કોઈને વાગે નહીં. એ લક્ષ્ય જેમ ભાંગતી વખતે રહે છે એમ ભલે સંસારમાં રહીએ પણ મન તો એ હંમેશા પરમાત્મામાં હોવું જોઈએ. લક્ષ્ય સંસારમાં સરસો રહે, મન મારી પાસ સંસારમાં લેપાય નહીં, એ મારો દાસ. નારદ મુનિએ કહ્યું કે તારી ઉંમર હજી 5 વર્ષની છે, હજી તો ગરિયા ને ગીલી દંડો ને એ છૂટદડી રમવાનો, રમકડા રમવાનો તારો એ સમય છે, અવસ્થા છે. ભજન કરીને અવસ્થા છે? બોલો, હર્ષ કહેજો. ભજન કરીને 5 વર્ષની ઉંમરે ભજન કરવાની ઉંમર હોય? જો બધા ના પાડે તો. પણ એ ધ્રુવજીએ 5 વર્ષની ઉંમરે એ રાજપાટ છોડ્યો, અને નારદ મુનિએ જે સમજણ આપી, પણ
પણ સમજણ કહે છે કે એ નારદ મુનિને ધ્રુવજી કહે છે કે હે નારદ મુનિ, તમે કહો છો એ સાચી વાત છે કે તારે પછી દુઃખ પડશે, દુઃખી થઈ એ વાઘોરું મારી નાખશે, ભૂખ તરફ લાગશે, ઠંડી લાગશે, તડકો, અત્યારે તડકો બહુ છે. એટલે ઘણા તો 5 વાગ્યા સુધી એસીના રૂમમાં રહે, બહાર નીકળે જ નહીં. તો ધ્રુવજી કહે છે કે હે નારદ મુનિ, તમે દુઃખની વાત કરો છો, કહને લગા મિટ જાઉંગા, મિટ જાઉંગા, મિટ જાઉંગા, जब तक न पाऊंगा वापस घर को न आऊंगा. है दुख जितना विश्व में उनसे न घबराऊंगा, है लाज उसकी जिसके नाम पर मिट जाऊं. ધ્રુવજી કહે છે હે નારદ મુનિ, તમે જેટલું દુઃખ આવે ભલે આવે, પણ એ તો લાજ તો એની જશે, મારી નહીં જાય. કોઈની લાજ જશે? હા, શું કહેજો? ધ્રુવજી તો કહે છે એની જશે. અને આપણે શું સમજીએ છીએ? અમે ભજનમાં જઈએ તો અમારી લાજ શું, અમારી ઓલી શું ઇમેજ શું કહેવાય, અમારી ક્રેડિટ શું? ભજન કરવાની અમારી ક્રેડિટ બગડી ન જાય? એ તો અજ્ઞાનતા છે. જેટલા રાજા મહારાજો ભાગવતમાં આવે છે એ બધા રાજા મહારાજોએ પોતાના પુત્રોને રાજપાટ સોંપી અને છેલ્લી અવસ્થામાં આત્માના કલ્યાણ માટે જંગલમાં જતા રહ્યા, એકાંતનું સેવન કર્યું. તો ધ્રુવજી કહે છે લાજ હે ઉસકી જિસકે નામ પર મિટ જાઉંગા. લાજ તો એની જશે કે હું તો એ ભલે શરીર છોડી દઈશ, પણ હું હવે પાછો ફરવાનો નથી. કેમ? 5 વર્ષનું બાળક જો એ ભક્તિ કરે અને કદાચ ભગવાન ન મળે તો, અને શરીર છોડી દે શું કહો? હે, ભગવાનને દયા ન આવી? 5 વર્ષનો બાળક કહે છે કે ભજન કરવા ગયા તો ભગવાનને એને દર્શન ન આપ્યા. એટલે ધ્રુવજી કહે છે લાજ તો એની જ છે. અને બધાને આપણી લાજની પડી છે. કોની પડી છે? તમે જો એ મીરાબાઈની લાજ ગઈ નહીં ગઈ? એ વખતે મીરાબાઈ હતા સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોય, મરજી હે નંદલાલ કી હોની ઓછો હોય. એ વખતે મીરાબાઈને કીધું છે કોઈએ? નહીં કીધું હોય. તમે જેવા બધા સમજદાર હોય ને ક્યાં જ ને. મીરાબાઈએ સમાજના લોકોની લાજની પરવા ન કરી. અને આજે કોને સંભાળે છે? સંભાળે છે કોને? તો મીરાબાઈ હતા એ વખતે એની હારે કેટલી બહેનો, એ બધી માતાઓ, એ સ્ત્રીઓ હશે ને, તો એ જાણો છો તેમ કોઈને? નહીં જાણતા કોઈ? હગાવલા ન થાય તમારે? અને મીરાબાઈ હગા થાય? તો મીરાબાઈને આખું જગત જાણે છે. કેમ કે એને પરમાત્માનું શરણું લીધું. અને આપણે લઈએ છીએ ને શરણું કોનું? પરમાત્માનું કે માયાનું? બોલો. આજે એ મીરાબાઈ કહો છો, આજે દ્વારકામાં જે દ્વારકાધીશ બિરાજમાન છે એ દ્વારકામાં મીરાબાઈ હતા તારી બિરાજમાન હતા. અને અત્યારે પણ બિરાજમાન છે. એ દ્વારકાધીશ કઈ જતા નથી રહ્યા. એ નથી એમનો આમ છો કેવાળા ભલે કે એ જ પરમાત્માના ચરણની અંદર એ મીરાબાઈ સમાહિત થઈ ગયા, ચરણોમાં સમાઈ ગયા. આજે એ જ પરમાત્મા બિરાજમાન છે. હૃદયની એ ભાવના એ હોવી જોઈએ. ભગવાન કઈ જતા નથી. શાસ્ત્રકારો, આપણા વેદો તો એમ કે છે અણુ અણુ મેં પરમાત્મા હૈ. પણ દ્રષ્ટિમ જ્ઞાનમયમ કરતા પશ્ચેદ બ્રહ્મમયન જગત, કે જો દ્રષ્ટિ જ્ઞાનમય પ્રાપ્ત થાય
તો એ દેખાય. અને 15મા અધ્યાયની અંદર ગીતામાં ભગવાને સ્વયં કહ્યું, વિમૂઢા નાનુપશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. મૂળ પુરુષો મૂળ બુદ્ધિના મને બધે જોઈ શકતા નથી, જ્યારે જ્ઞાની પુરુષો મને સર્વની અંદર સર્વમાં એ સર્વ જગ્યાએ જોઈ શકે છે. એવો કોઈ દેશ નથી, એવો કોઈ કાળ નથી, એવી કોઈ વસ્તુ નથી કે જે પરબ્રહ્મ પરમાત્મા દેશકૃત કાલકૃત વસ્તુકૃત અપરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન એટલે સીમિત, અપરિચ્છિન્ન એટલે વ્યાપક. તમને પૂછવામાં આવે કે તમે અહીંથી તે ભાવનગર જાઓ, વડોદરા જાઓ કે હરિદ્વાર જાઓ, તો તમારી હારે એ આકાશ આવે કે અહીંયા પહેલાં હોય, અને તમે ગયા પછી પછી આવે, શું થાય આકાશનું? તમે હારે ન આવે હોય તો એ હરિદ્વાર કહો, ભાવનગર કહો, એ દેશકૃત પરમાત્મા અપરિચ્છિન્ન છે. આકાશ જેમ અપરિચ્છિન્ન છે એમ પરમાત્મા એના કરતા પણ એ સૂક્ષ્મ છે. આત્મા એ આકાશ તો ઉત્પન્ન થયું છે. શું થયું છે? આપણા વેદો કે છે આત્મન આકાશ સંભૂત. આત્માથી બ્રહ્મથી આકાશ ઉત્પન્ન થયું. તો ઉત્પન્ન થયું હોય નાનું હોય કે મોટું હોય? જેમ તમે વ્યવહારમાં કહો ને, પિતાથી પુત્ર થયો, પિતા દ્વારા પુત્ર થયો, તો એમાં મોટું કોણ? અને પિતા મોટા કેમ થાય? મોટા કેમ કહેવાય? હે, ઉત્પન્ન થયો પણ પિતા મોટા કેમ કહેવાય? બોલો કે પુત્રની ઉત્પત્તિ સમયે પિતા હોય એ મોટું કારણ. એમ આત્મન આકાશ સંભૂત, આત્માથી આકાશ ઉત્પન્ન થયો. તો હવે જે થયું હોય કેવું હોય ને, જેનાથી થયું એ કેવું હોય? તમે બુદ્ધિને થોડી વાપરો તો સમજાય. કાર્ય કારણ, જે જેના તરે એટલે આત્મા કારણ છે અને આકાશ કાર્ય છે. પિતા કારણ છે અને પુત્ર કાર્ય છે. માટીથી ઘડો બન્યો તો ઘડો એ કાર્ય છે અને માટી એ કારણ છે. માટી વગર ઘડો થાય નહીં. દોરાથી કપડું બન્યું તો પેલા દોરા હતા તો કપડું બન્યું, તો એ દોરા એ કારણ છે અને કપડું વસ્ત્ર બન્યું એક કાર્ય છે. હોનામાંથી અલંકારો ઘરણા બનાયા, કડું કુંડળ વેઠવીટી, તો હોનું કારણ છે અને અલંકારો વેઠવીટી એ કાર્ય છે. એમ આત્મા બ્રહ્મથી આકાશ ઉત્પન્ન થયું, તો કારણ જે આત્મા બ્રહ્મ છે એ કારણ છે અને કાર્ય એ આકાશ એ કાર્ય છે. તો કાર્ય પહેલા કારણની ઉપસ્થિતિ હોય, કાર્ય કારણ ભાવ. અને જ્યારે જ્ઞાન થઈ જાય તો પછી કાર્ય ને કારણ બધું એક છે. જડ ચેતન બધું એક છે, બધું એ બ્રહ્મમાંથી થયું. જે નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો, આકાશે આદ્ય તું, અંત તું, મધ્ય વ્યાપી રહ્યો, કાર્યને કારણ તું જ કાવે. કાર્યને કારણ બધું જ એ પરમાત્મા છે. એવું જો એ બુદ્ધિમાં જ્ઞાન થાય તો એ ધ્રુવજીએ ત્યાર પછી નારદ મુનિ કહે છે આવો મને શિષ્ય એ મને એ મળશે નહીં. ત્યાર પછી એને એ ગુરુ મંત્ર આપ્યો અને એને થોડીક એ તમે હવારમાં શું કરો છો? પૂજા પાઠ કર્યા પછી હાસું કહેજો, આજ મને ખબર પડી છે. પૂજા પાઠ થયા પછી ઓમ એ અંતરથી હાસી ઈચ્છા કરીએ છીએ કે ભાગ્યા ભગ કરવાના?
બોલો, એ યોગનું સાધન છે તમારું મન સ્થિર કરવા માટે. અને એ યોગ બતાવ્યો થોડોક નારદ મુનિએ, કોને? ધ્રુવજીને. અને જગ્યા પણ બતાવી. કહેવાય છે ને કે હિંમત તે મદ્દા મદ્દે ખુદા. આપણી અંદર જો હિંમત હોય તો પરમાત્મા તો એ મદદ કરવા તૈયાર છે. બધી જ એ વ્યવસ્થા કરીએ. કેમ કે નારદ મુનિ કે આવો શિષ્ય જેનો દ્રઢ નિશ્ચય છે કે ગમે આખા વિશ્વની અંદર જેટલું દુઃખ છે એ મને આવે તો પણ હવે હું પાછો પડવાનો. આપણી વાત નથી, પણ ધ્યાન રાખજો. આપણે તો આજે બોલ્યા ને કાલે ફોક, એ નક્કી નહીં આપણું તો. એટલે પછી કોઈ કાર્યની અંદર ઉન્નતિ ન થઈ શકે. એમાં તો તેમ બધા સમજો છો, આટલા વર્ષથી હું સત્સંગ કરું છું, આટલા વર્ષથી પૂજા પાઠ કરું છું, આટલા વર્ષથી દાન પુણ્ય કરું છું, આટલા વર્ષથી સેવા કરું છું, મારામાં સુધારો શું થયો એ નક્કી કર્યું ક્યારે? કઈ પરિવર્તન જીવનમાં આવ્યું? જે કરતા એ કરવાનું. આપણે એ ગુરુની આજ્ઞામાં રહી, જે આપણા માટે ગુરુએ કેટલું કર્યું એના માટે શું કર્યું આપણે? જેમ સ્વામીજીનું વર્ણન હમણાં સાંભળ્યું ને, એમાં આપણી અંદર કેટલું, એના માટે આપણે શું કર્યું? જે ગુરુના ઋણમાંથી મુક્ત થવાને માટે. કદાચ એક ભિક્ષા કરાવી દીધી, કદાચ સત્સંગમાં આવ્યા, કદાચ કેટલા વર્ષે ક્યારેક દાન પુણ્ય કહી દીધું. બીજું શું કર્યું? આપણા જીવનમાં શું થયું? જ્યાં સુધી જીવનની અંદર પરિવર્તન ના આવે ત્યાં સુધી બધું નકામ છે. અને એ ધ્રુવજીએ નારદ મુનિને દંડવત પ્રણામ કરી, પ્રદક્ષિણા કરી અને ગયા અને 6 મહિનામાં પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. જગત નિયંતા પરમાત્મા, લક્ષ્મીના પતિ, 3 લોકના નાથ, એને 6ઠા મહિને એની આગળ ચતુર્ભુજની અંદર હાજર થવું પડ્યું. અને ત્યાર પછી ભગવાને એને આશીર્વાદ આપ્યા, સ્તુતિ કરી પ્રહલાદજીએ. અને 36,000 વર્ષ સુધી રાજ કરજે કે છે. કેટલા વર્ષો સુધી? અને છેવટે એ તું મારું જે પરમ પદ છે, ધ્રુવ પદ છે, એ તને પ્રાપ્ત થશે. આજે પણ આકાશમાં છે ને, તેમ શું કહો છો? જેની આજે પણ કેટલા વર્ષ થયા છે ધ્રુવજીને શરીર છોડ્યા? સશરીરે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને એ આરૂઢ થઈ ગયા વિમાનમાં. અને આજે એ આકાશની અંદર ધ્રુવપદની અંદર એ સ્થિર છે, જેની પ્રદક્ષિણા સપ્તર્ષિઓ આજે પણ કરે છે. 36,000 વર્ષ સુધી રાજ કર્યું. કેટલા વર્ષ સુધી? એટલે પહેલા એને પરમાત્માને મેળવ્યા અને પછી 36,000 વર્ષ. અને આપણે નક્કી શું કર્યું પહેલા? બોલો, પેલા કરી લો ઘરના કામ, પછી ભજીશું સીતારામ. રામ રામ ભજન આવતા રામ રામ થઈ જાય. એ તો ભ્રષ્ટ તદો ભ્રષ્ટ. ન મળી માયા, ન મળી માયાપતિ. એને માટે મનુષ્ય શરીર ધારણ કરવાનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ. તો પરમાત્માની મહતી અનુકંપાથી આપણને માનવ જન્મ મળ્યો છે. એ માનવ જન્મને સફળ કરવાને માટે પુરુષાર્થ કરવો, પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે એવી પરમાત્માની પાસે પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરા જ્ઞાન સ્વરૂપા નિજબોધયુક્તમ યોગીન્દ્રમીડ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ ગુરુની નમામિ. સદગુરુદેવની જય, સ્વામીજી મહારાજની જય, સના